વિદ્યાર્થી મિત્રો, હું અશોક સર. આપણે ગયા લેક્ચરની અંદર બહુલકના દાખલાઓનો અભ્યાસ કરેલો હતો, પરંતુ કેવા દાખલા કે જેમાં વર્ગ લંબાઈ સમાન હોય, સૌથી મોટી આવૃત્તિ બે વખત ન આપેલી હોય, મિશ્ર પ્રકારનું આવૃત્તિ વિતરણ ન હોય, એવી બાબતોમાં આપણે બહુલકનો અભ્યાસ કર્યો. પરંતુ આજે આપણે એવા દાખલાઓનો અભ્યાસ કરવાના છીએ કે જેની અંદર બહુલક સીધી રીતે એટલે કે સરળતાથી બહુલક એટલે કે FM વાળું સૂત્ર છે એનાથી મળી શકતો ન હોય. તો એનો આપણે અભ્યાસ કરી ગયા છીએ કે ક્યારે એવી બાબત ઉદ્ભવે ત્યારે આસાદ સૂત્ર Z એટલે કે MO બરાબર 3m - 2x બાર નો ઉપયોગ કરવો પડે. તો મિત્રો આપણે એવી બાબત સમજી ગયા કે વર્ગો અસમાન હોય, મિશ્ર પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય, સૌથી મોટી આવૃત્તિ બે વખત આપેલી હોય, એવી બધી બાબતોની અંદર બહુલક આસાદિત સૂત્રથી મેળવવો પડે છે. તો આજે આપણે ચલો એની શરૂઆત કરીએ. જો તમે સૌ પ્રથમ વખત આ વિડીયો જોતા હોવ તો આપણી ચેનલ પાસવર્ડ એજ્યુકેશન, રેડ કલર લખેલું છે સબસ્ક્રાઇબ, તે સબસ્ક્રાઇબ ઉપર ક્લિક કરો, બાજુમાં બેલ આઇકન ઉપર ક્લિક કરો, તો દરેક પ્રકારના અકાઉન્ટ અથવા સ્ટેટિસ્ટિકના વિડીયો તમને મળતા રહેશે. તો ચલો મિત્રો શરૂઆત કરીએ કે ઉદાહરણ નંબર 35, 36, 3.5 માં ત્રીજો દાખલો. આ બધા દાખલા છે એમાં ડાયરેક્ટ સરળતાથી બહુલક મળતો નથી, એટલે કે જેમાં તમારે મધ્યક અને મધ્યસ્થ શોધવો પડે છે અને એના થકી તમને બહુલક મળે છે. તો એવા દાખલા આપણે એકાદ દાખલાનું ઉદાહરણ લઈએ. માનો કે રકમ આપેલી છે 10 થી 20, 20 થી 40, 40 થી 50, 50 થી 70, 70 થી 100 આવી રકમ આપેલી હોય 2, 5, 10, 8, 3 વર્ગ અને FI આવી રકમ છે. હવે તમે જુઓ, સૌથી મોટી આવૃત્તિ 10 એક વખત છે, કોઈ સમસ્યા નથી, પરંતુ એના વર્ગો છે 10 થી 20, 10 વર્ગ લંબાઈ, 20 થી 40, 20 વર્ગ લંબાઈ, એટલે કે અસમાન થાય છે. સમજાય છે મિત્રો? ત્યારે બહુલક સીધી રીતે એટલે કે સાદા સૂત્રથી એટલે કે સરળતાથી મળતો નથી. તો બહુલક કેવી રીતે નહીં શોધી શકાય? તો કેવી રીતે? આસાદિત સૂત્રનો ઉપયોગ કરવો પડશે. તો પહેલા તમારે મધ્યક શોધવાનું, પછી મધ્યસ્થ શોધવાનું અને પછી બહુલક મળશે. તો ચલો એની પ્રેક્ટિસ કરીએ. પહેલું કામ આપણે સરવાળો કરવાનું કરીશું. તો કેટલો સરવાળો થાય છે? 2 + 5 7 + 10 + 17 = 8 + 3 = 28 થાય છે. માનો કે આપણે 5 કરી દઈએ એટલે 30 થઈ જાય. 17 ને 8 25 ને 5 30 રેડી. ચલો બરાબર. તો હવે અહીંયા બહુલક મળતો નથી, તો પેલા મધ્યક શોધીશું. હવે મધ્યકની રીત બે છે. કોઈ પણ રીતે મધ્યક શોધો, સીધી રીતે અથવા તો ટૂંકી રીતે. તો અહીંયા જ્યારે વર્ગ લંબાઈ અસમાન હોય ત્યારે શક્ય બને ત્યાં સુધી સીધી રીતે ગણવું. બરાબર. 10 થી 20 એની વર્ગ લંબાઈ 15 થાય. 20 થી 40 વર્ગ લંબાઈ કેવી રીતે મળે એ પણ શીખી લઈએ. બંનેનો સરવાળો ભાગ્યા 2, 40 + 20 60, 60 ભાગ્યા 2 30. તો આ રીતે એની મધ્ય કિંમત મળે. 40 થી 50 ની વચ્ચે 45 આવે. 50 + 70 એવું લાગે તો કેલ્સીનો ઉપયોગ કરો. 50 + 70 તો 120 ભાગ્યા 2 કરો. તો અહીંયા તમને 85, સોરી મિસ્ટેક થાય છે, 50 + 70 એટલે 120 થયા. એને આપણે 2 વડે ભાગીએ તો 60 થશે. અને એમ ખબર ના પડે તો વિચારો કે 50, 60, 70 10 10 નો ગેપ છે, મધ્યમાં 60 આવે, 60 આવે મધ્ય કિંમત. 50 + 70 કરો. કેલ્સી વગર આવડે એવું છે મિત્રો. તો ટેવ પડી ગઈ કેલ્સીનો ઉપયોગ કરવાની. જેટલું બને એટલું જાતે પ્રયત્ન કરશો, ભૂલ ન પડે એનું ખાસ ધ્યાન રાખવાનું. 50 + 70 120, 120 ભાગ્યા 2 60, 70 + 100 170
હવે 170 ની મધ્ય કિંમત શોધવાની, એટલે કે 170 ને તમારે 2 વડે ભાગી દો એટલે સરળતાથી કિંમત મળે. અથવા તમારે શું વિચારવાનું, 70 અને 100 ની વચ્ચે કિંમત કઈ આવે? 70 થી 80, 100 થી આ બાજુ 90 આવે, 80 90 વચ્ચે કિંમત કઈ આવે? 85. તો આવું પણ તમે વિચારી શકો. સમજાય છે? શક્ય પણ તો કેલ્સી છે જ, કોઈ પ્રશ્ન નથી, પરંતુ ભૂલ થવી જોઈએ નહીં. તો આપણને xi મળી ગયા. હવે di ની રીતે પણ ગણી શકાય. હજુ di એટલે કે ટૂંકી રીત, પરંતુ જ્યારે અસમાન વર્ગ લંબાઈ હોય ત્યારે શક્ય બને ત્યાં સુધી સીધી રીતે જ મધ્યક શોધવો, એટલે કે fi xi કરી નાખવાના. fi xi નો ગુણાકાર કરી દેવાનો. આ બેનો ગુણાકાર 15 દુ 30, 5 તરી 15, 450, 480, 85 ગુણ્યા 5, 425. સરવાળો કરીએ. 30 પ્લસ 150 પ્લસ 450 પ્લસ 480 પ્લસ 425, તો અહીંયા 1535 મળે છે. મિત્રો, તમારે જો પ્રેક્ટિસ કરવી હોય ખરેખર, તો મારી સાથે સાથે તમારે પણ કેલ્સીનો ઉપયોગ કરવો પડશે. સાથે તમે પણ ગણો, મારી ભૂલ હોઈ શકે તો તમે પણ જોડે જોડે ટેલી કરો કે ભાઈ ના બરાબર છે. બરાબર? તો એટલું જરા સમજી વિચારીને કરવાનું. હવે મધ્યક x બાર બરાબર સિગ્મા fi xi અપોને 1535 ભાગ્યા 30. તો ભાગાકાર કરીએ તો 51.17 જવાબ આવે છે. કોનું ગયું? તો કે 1535 ભાગ્યા 30. તો અહીંયા 51.17 શું મળી ગયું? મધ્યસ્થ, મધ્યક મળી ગયું. હવે મધ્યસ્થ, તો મધ્યસ્થ માટે કેની જરૂર પડે? તો કે CFI ની જરૂર પડે. CFI કેવી રીતે મળે? તો કે FI ઉપરથી મળે. FI ના 2 લઈએ, એમાં 5 ઉમેરીએ, 7, 7 માં 10 ઉમેરીએ, 17, 17 માં 8 ઉમેરીએ, 25, 25 માં 5 ઉમેરીએ, 30. તો આના જેટલું ટોટલ અહીંયા થઈ જવું જોઈએ. આને કહેવાય CFI. તો મધ્યસ્થના હવે 2 સૂત્ર છે, યાદ કરો. પહેલું સૂત્ર કયું હતું મધ્યસ્થનું? n/2. આગળ ભણી ગયા આપણે. n એટલે કેટલા? તો કે n એટલે 30. 30 ભાગ્યા 2 15. CFI માં જોતા 15. આમાં 15 આવે? ના. આમાં 15 આવે? ના. આમાં 15 આવે? હા. તો આપણને આ વર્ગ મળી ગયો. આ વર્ગ મળ્યો. કયો વર્ગ મળ્યો? 40 થી 50. તો L કેટલા થાય? L તો આપણે શીખવાડ્યું હતું નિવારક અને અનિવારક. તો આ કેવું છે? નિવારક છે. જો બંને 40 40 છે તો L 40 જ લેવાના. CFI તો કે આના ઉપરના. FI તો કે આ રહ્યા FI માં. યાદ રાખજો, ભૂલાઈ ના જાય. બરાબર? આ પ્રમાણે ગણતરી થશે. હવે અનિવારક હોત તો 20 થી 39, 40 થી 49 એવું કંઈક હોત તો અહીંયા 39 ને 40 એ વચ્ચેનો ડિફરન્સ 1 છે. તો અહીંયા આપણે 0.5 બાદ કરીએ 39.5 આવે તેવા દાખલા આપણે ભણી ગયા છીએ. એ શીખવાડવાનું નથી. જરા યાદ રાખજો, અનિવારક હોય તો શું લેવું? L એ તમે જાણો છો. ઘણા બધા દાખલા જોઈ લીધા આપણે. તો અહીંયા m નું સૂત્ર આપણી પાસે છે. m બરાબર L પ્લસ n/2 minus CFI upon FI into C. તો કિંમત મૂકીએ. L બરાબર અહીંયા લીધેલા છે 40, એટલે કે જે વર્ગ આવ્યો એ 40. n/2 એટલે કે 15. CFI તો કે જે વર્ગ છે એના ઉપરની રકમ 7. FI એટલે કે એની સામેની રકમ, આવૃત્તિની અંદર જે છે 10, અને જે વર્ગ મળ્યો છે 40 થી 50 એની વર્ગ લંબાઈ 10. તમને પ્રશ્ન થાય આટલી બધી વર્ગ લંબાઈ કઈ લેવાની? તો કે જે વર્ગ સિલેક્શન થયો હોય એની વર્ગ લંબાઈ લેવાની. અને અનિવારક હોય તો એનું નિવારકમાં ફેરવીને ચેક કરવાનું કે વર્ગ લંબાઈ કેટલી થાય છે. રેડી? ચાલો આગળ વધીએ. 40 ના 40, 15 minus 7 બરાબર 8 થાય.
ગુણ્યા 10 કરો 80 થાય ભાગ્યા 10 કરો 8 થાય અને એવું ન કરવું હોય તો 10 ઉડી જાય કદાચ તમારે આ તો ઉડે છે એવું ન ઉડતું હોય તો આ રીતે કરવાનું 15 - 7 ગુણ્યા 10 ભાગ્યા 10 એટલે જવાબ આવી જાય તો 15 માંથી 7 બાદ કરો 8 આ બે ઉડી ગયા 40 + 8 48 તો આપણને મધ્યસ્થ મળી ગયો શોધવાનું શું છે બહુલક તો કેમ આટલી બધી મહેનત કરી મધ્યક ને મધ્યસ્થ ને તો તમે જાણો છો કે વર્ગ લંબાઈ અસમાન છે કેવી છે વર્ગ લંબાઈ અસમાન છે દરેક દાખલાની અંદર આવું હોય એવું જરૂરી નથી વર્ગ લંબાઈ સમાન હોય પરંતુ સૌથી મોટી આવૃત્તિ 10 છે બે વખત હોય આમાં એકાદા બે દાખલામાં છે કદાચ જોજો જરા એકાદા દાખલામાં સૌથી મોટી આવૃત્તિ બે વખત આપેલી હોય તો પણ તમારે મધ્યક કેમ એવું થશે તો કે fm આને લેવો કે બીજો મોટો 10 છે એને fm લેવો કોને fm લેવો તો આટલું તમારે યાદ રાખવાનું બરાબર તો અહીંયા fm ની ગણતરી કરતી વખતે મુશ્કેલી ઊભી થાય છે સૌથી મોટી આવૃત્તિ બે વખત આપેલી હોય છે એમાંથી કોને લેવી એવી સમસ્યા થાય છે વર્ગ લંબાઈ અસમાન હોય ત્યારે પણ પ્રશ્ન ઊભા થાય છે ત્યારે આવા સંજોગોમાં તમારે આશાદિત સૂત્રનો ઉપયોગ કરી અને બહુલક શોધવાનો થશે તો આશાદિત સૂત્ર આપણું કયું તો આશાદિત સૂત્ર આપણું MO = 3m - 2x બાર તો 3 ના 3 m એટલે મધ્યસ્થ કેટલા છે મધ્યસ્થ 48 2 x બાર કેટલા છે તો કે 51.17 તો અહીંયા 48 ગુણ્યા 3 કરીએ તો 144 51.17 જે આપણો મધ્યક હતો એના ગુણ્યા 2 કરીએ તો 102.34 144 માંથી બાદ કરીએ તો 41.66 તો અહીંયા આપણને બહુલક એટલે કે મોડ આપણને મળી ગયો કેવી રીતે મધ્યસ્થ ને એના ઉપરથી બહુલક મળે આપણને તો આને કહેવાય આશાદિત સૂત્રનો ઉપયોગ કર્યો કહેવાય હવે મિત્રો આવી રીતે મેં તમને કીધું વર્ગ લંબાઈ અસમાન હોય સૌથી મોટી આવૃત્તિ બે વખત હોય અથવા તો મિશ્ર પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય ચલો એની પણ એક નાનકડી પ્રેક્ટિસ કરી લઈએ માનો કે તમને રકમ આપેલી છે વર્ગ અને fi 1 2 3 4 5 થી 9 10 થી 29 30 થી 50 50 થી 100 2 8 15 2 8 12 10 25 17 13 10 આવી રકમ છે તો આને કેવું આવૃત્તિ વિતરણ કહેવાય મિત્રો તો આને મિશ્ર પ્રકારનું આવૃત્તિ વિતરણ કહેવાય કેમ તો ક્યાંક વર્ગો પણ છે ને ક્યાંક વર્ગ પણ નથી અને એમાંય પાછું મેં અનિવારક મૂકેલું છે જો જરા છે તો આ રીતે તમારે ગણતરી કરવી પડશે કેવી રીતે તો કે આશાદિત સૂત્રનો ઉપયોગ કરીને ગણતરી કરવી પડશે હવે મિત્રો રકમ ગમે તેવી હોઈ શકે રકમ મેં મારી જાતે બનાવેલી છે બરાબર એની જાતે કોઈ પણ રીતે રકમ આપેલી હોય તમારે કન્ફ્યુઝ થવાની જરૂર નથી તમારે ખાલી એટલું યાદ રાખવાનું નિવારક છે કે અનિવારક છે અહીંયા મિશ્ર પ્રકારનું છે પણ અહીંયા જોવા જઈએ તો જો અનિવારક જેવું છે માનો કે આ વર્ગ આવે તો કેટલા લેશો 9.5 આ વર્ગ આવે તો 4.5 સમજાય છે આ વર્ગ આવે તો 29.5 અને એવું ન હોય માનો કે આવું હોય 5 થી 10 10 થી 15 15 થી 20 તો જે છે એ જ આપણે L લઈ લે હવે રેગ્યુલર દાખલો ગણતા જાવ તમને આવડશે ગણાવું ચલો ગણીએ મધ્ય કિંમત શોધી લઈએ આની મધ્ય કિંમત કેટલી થાય 1 2 3 4 આની એક થાય એમાં કોઈ ફેર પડતો નથી આની મધ્ય કિંમત કેટલી તો સરવાળો કરવાનો 9 + 5 14 ભાગ્યા 2 7 અથવા તો 5 અને 9 ની વચ્ચે 7 આવે બરાબર એકદમ સરળ 9 + 5 ભાગ્યા 2 કરો જવાબ આવશે
આગળ વધીએ 10 પ્લસ 29 ભાગ્યા 2 કરો તો આપણે અહીંયા સરવાળો 19 પોઈન્ટ કરીને 2 વડે ભાગો એટલે 19.5 આવે છે બરાબર 29 પ્લસ 10 39 થાય 39 19 દો 38 બીજો અડધો અડધો એટલે 39 થઈ ગયા અહીંયા 30 અને 50 80 થાય એની મધ્ય કિંમત 40 થાય 2 વડે ભાગો 100 અને 50 150 ને 2 વડે ભાગો એટલે 75 થાય રેડી સમજી ગયા તો આ xi અને fi મળી ગયો હવે મિત્રો હું દાખલો ન ગણાવું તો પણ તમને આવડે પાછો આ રહ્યો xi અને fi રૂટીન પ્રમાણે દાખલો ગણવા લાગો હા બીજી કોઈ રીત નહીં fi xi 25 ગુણ્યા 7 175 19.5 ગુણ્યા 17 331.5 પછી 13 ગુણ્યા 40 13 ચોક 52 750 એનો સરવાળો કરીએ 2 પ્લસ 16 પ્લસ 36 પ્લસ 40 પ્લસ 175 પ્લસ 331.5 પ્લસ 520 પ્લસ 750 સરવાળો થયો 1870.5 આનો સરવાળો કરી દઈએ 2 પ્લસ 8 10 10 પ્લસ 12 પ્લસ 10 પ્લસ 25 પ્લસ 17 પ્લસ 13 પ્લસ 10 97 સો કરી દેવા રાખો કોઈ ફેર ન પડે બરાબર ગમે તેટલા હોઈ શકે અહીંયા 97 રાખીએ ચલો તો હવે આપણે મધ્યક મળી ગયો સિગ્મા fi xi અપોન m 1870.5 ભાગ્યા 97 ચલો 1870.5 ભાગ્યા 97 તો જવાબ આવે 19.28 શું મળ્યું આ મધ્યક મળી ગયો હવે મધ્યસ્થ માટે શું સૂત્ર હતું m બરાબર n/2 97 ભાગ્યા 2 કરો બરાબર તો 97 ભાગ્યા 2 કરીએ 48.5 તો આ મધ્યસ્થ CFI માં જોતા એનો મતલબ એવો થયો CFI નો કોલમ બનાવવો પડશે તો FI 2 એમાં 8 ઉમેરો 10 એમાં 12 ઉમેરો 22 એમાં 10 ઉમેરો 32 એમાં 25 ઉમેરો 57 એમાં 17 ઉમેરો 74 એમાં 13 ઉમેરો 87 એમાં 10 ઉમેરો 97 આટલા થવા જોઈએ તો અહીંયા 17 ભાગ્યા 2 48.5 કેમ આવે 48.5 આમાં ના આમાં હા આમાં આવે તો આ આપણને વર્ગ મળી ગયો CFI આટલા લઈશું FI આટલા લઈશું અને L કેટલો લઈશું વર્ગ મળી ગયો 5 થી 9 તો L કેટલા લઈશું 4.5 હવે મિત્રો તમારા મનમાં પ્રશ્ન ઉદ્ભવવો જોઈએ કે આમાં હોત તો એની સામેનો જવાબ કેટલો 3 તો મધ્યસ્થ 3 લઈ લે ડાયરેક્ટ જવાબ તો આગળ હવે બીજું સૂત્ર આવું મૂકવાનું ના રહે આવું ના મૂકવાનું માનો કે અહીંયા 48.5 છે એની જગ્યાએ 20 આવ્યા હોત તો 20 તો આમાં 20 આવે ના આમાં 20 આવે ના આમાં આવે હા તો એની સામે કેટલો જવાબ 3 આમાંથી ડાયરેક્ટ જવાબ જે આવે તે આપણે લઈ લે અસતત જેવું થયું સામે હોય એ આપણે જવાબ પરંતુ અહીંયા આ આવે છે તો અહીંયા તો વર્ગ છે તો પ્રોપર જવાબ મળશે નહીં તો તમારે 5 થી 9 વર્ગ લેવાનો એમાં જો અનિવારક છે તો 4.5 કરી દીધા રેડી તો આગળ વધીએ m નું સૂત્ર L plus n2 minus CFI upon FI into C L કેટલા 4.5 plus n/2 48.5 CFI એના ઉપરનું 32 અમુક વિદ્યાર્થી ભૂલથી આ 57 મૂકે તો તરત ખ્યાલ આવે ને આમાંથી 57 બાદ કરો માઈનસ આવે એટલે એવી ભૂલ ક્યારે થવી જોઈએ ને એની સામે FI 25 અને વર્ગ લંબાઈ 5 થી 9 એટલે તમે 4 મૂકશો તો ખોટું પડશે મિત્રો કારણ કે અનિવારક હોય તેને નિવારકમાં ફેરવવા પડે 9.5
અહીંયા 4.5 એમાંથી બાદ કરો એટલે વર્ગ લંબાઈ 5 થઈ, અથવા તમારે આના પછી જોવાનું 5 થી 10 થઈ 5, તો વર્ગ લંબાઈ 5. વર્ગ લંબાઈ ઓળખવામાં ભૂલ નહીં કરવાની. 4.5 પ્લસ 5 5 ઉડી જાય તો 25 થાય, બરાબર. પણ આપણે કેલ્સી લઈએ 48.5 માઇનસ 32 ગુણ્યા 5 ભાગ્યા 25, તો જવાબ આવે 3.3. અથવા આને ઉડાડ દો 5 વધે 48.5 માઇનસ 32 કરો, એમાંથી 25 ભાગી દો તો 3.3 આવશે. તો 4.5 પ્લસ 3.3 તો 7.8 શું મળ્યું? મધ્યસ્થ મળી ગયો 7.8. જે વર્ગ હોય એ વર્ગની વચ્ચે જવાબ આવતો હોય છે. અને હવે આપણું બહુલક મોડ 3m - 2x બાર, m કેટલા? તો કે 7.8. x બાર કેટલા આવેલા છે? તો કે 19.28. ગુણાકાર કરીએ 7.8 ગુણ્યા 3 તો 23.4. 19.28 ગુણ્યા 2 38.56. તો યાદ કરો મિત્રો, બહુલક માઇનસમાં પણ આવી શકે. આશાદિત સૂત્ર હોય તો માઇનસમાં પણ હોઈ શકે, એ કન્ડિશન અહીં આવી છે. તો 23.4 માઇનસ 38.56, તો અહીંયા તમારે માઇનસ 15.16 આવે છે. તો અહીંયા બહુલક આપણે શીખી ગયા હતા, આવું હોઈ ન શકે. રકમ જાતે બનાવી છે એટલે આવો જવાબ આવી શકે છે. તમને મેથડ, એની સિચ્યુએશનનો તમને ખ્યાલ આવી ગયો છે. અને આપણે આના ઉપરથી ખ્યાલ આવ્યો કે બહુલક માઇનસમાં પણ હોઈ શકે છે, માઇનસમાં પણ આવે છે. શક્ય નથી બહુલક, બરાબર, પરંતુ માઇનસમાં પણ આવે છે. ક્યાંથી? તો કે આશાદિત સૂત્રનો નેગેટિવ પોઈન્ટ માઇનસ પણ આવે છે. તો મિત્રો આ રીતે દાખલા, કદાચ મારી ક્યાંક ભૂલ હોય કેલ્સીની ગણતરીની, તો જરા તમારી જાતે કરેક્શન કરીને ગણી લેજો. એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મારું કામ છે મારે તમને મેથડ આપવી. તો મેં તમને અહીંયા મેથડ આપી, સમજૂતી આપી. તમે ખાસ હવે દાખલા ગણવાના. કયા? તો કે અહીંયા 35, 36, 3.5 માં ત્રીજો, અથવા તમને બુકમાં બીજા કોઈ દાખલા દેખાય તો તમારે એનો અભ્યાસ કરવાનો, હોમવર્ક કરવાનો, પ્રેક્ટિસ કરવાની, અને ખાસ તમારે સૂત્ર તૈયાર કરવાના રહેશે, ભૂલાઈ ન જાય, બરાબર. તો આટલું તમે પ્રેક્ટિસ કરશો તો પરીક્ષામાં કદાચ આ દાખલો પૂછાવાની શક્યતા ખરી. આવા દાખલા તો તમને ઉપયોગી બનશે. તો મિત્રો ખાસ યાદ રાખો, કોમેન્ટ લખવાનું ભૂલાઈ ન જાય કે આ આશાદિત સૂત્ર કોને આપ્યું, કયા આંકડા શાસ્ત્રીએ આશાદિત સૂત્ર આપ્યું. કોમેન્ટની અંદર જવાબ આપો, કોને આપ્યું, કયું આ આશાદિત સૂત્ર. મોડ બરાબર 3m - 2x બાર એ કયા આંકડા શાસ્ત્રીએ, પ્રસિદ્ધ આંકડા શાસ્ત્રી છે, એને આ સૂત્ર આપ્યું છે, એનું નામ તમે કોમેન્ટની અંદર લખો. અને આવતા લેક્ચરની અંદર કોઈ સ્કૂલમાં કદાચ પૂછાતા નથી, પરંતુ તમારા જાણ ખાતર આપણે બહુલક આલેખની મદદથી પણ શોધી શકાય છે. તો એની આપણે પ્રેક્ટિસ કરવાના છીએ અને એની આપણે તૈયારી કરવાના છીએ. તો મિત્રો મળીએ આપણે આવતા લેક્ચરમાં. આજના લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવજો.